રોજ નીકળનાર છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા પોલીસ વિભાગ દ્વારા આજે રથયાત્રાના રોડ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની આગામી 7 જુલાઈના રોજ રથયાત્રા નીકળનાર છે, જેને લઈને રથયાત્રાના રોડ પર અડચણરૂપ દબાણો અને પાર્કિંગની સમસ્યાને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના રોડ પર આજે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રાના રૂટ પર થતા પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી આજે ડીસીપી અભય સોની અને પાલિકાના અધિકારીઓ દ્વારા રથયાત્રાના રોડ પર ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ધરવામાં આવ્યું હતું। સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રથયાત્રા જે રૂટ પર પસાર થનાર છે તે રોડ પર આજે માર્કેટ, 4 રસ્તા, રાજમહેલ રોડ, મદન ઝાપા રોડ ખાતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વધુમાં ડીસીપી અભયે જણાવ્યું કે કોર્પોરેશનની ટીમ અને વડોદરા શહેર પોલીસ બંને ભેગા મળીને જે આગામી 7મી તારીખે રથયાત્રા આવનાર છે, રથયાત્રા રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટમાં જે પોઈન્ટ છે કોર્પોરેશનને લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે। જે કામગીરી કરવાની છે અત્યારથી જ બધી તૈયારીઓ ચાલુ કરવામાં આવશે, જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુઓ છે એમને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ પણ જે કોર્પોરેશન લગતની કામગીરી બાકી ના રહે, આ બધું અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે અને શાંતિથી પૂરું કરવામાં આવશે।